હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો અમેરિકાએ ભારતીય માલ સામાન પર લાદેલો 50% ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને 18% કર્યો છે। આ નિર્ણયથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે, જે છેલ્લા 6 મહિનાથી સંકટના વાદળોથી ઘેરાયો હતો। પરંતુ હવે સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે। અમેરિકા ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગનું સૌથી મોટું બજાર છે। હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 30% છે અને વાર્ષિક અંદાજે $10 અબજની નિકાસ થાય છે, જેમાંથી $7 થી $8 અબજ હીરાની નિકાસ હોય છે। પરંતુ 2025માં અમેરિકાએ પહેલા 25% અને પછી વધારાના 25%નો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે કુલ ટેરિફ 50% થતાં ગત એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે $6.95 અબજની તુલનાએ 44.4% ઘટીને માત્ર $3.86 અબજ રહી ગઈ હતી। ગત ડિસેમ્બર 2025માં આ નિકાસ 50%થી વધુ ઘટી ગઈ હતી। ટેરિફ ઘટાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક કુનેહના ફરી એકવાર દેશવાસીઓને દર્શન થયા છે। એમ જણાવી નાવડિયાએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉ યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબા ગાળે મોટો આર્થિક ફાયદો થશે। આ રાહતથી માસ માર્કેટ અને મિડ પ્રાઇસ સેગમેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે। લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માંગ પણ પૂર્વવત થશે। સરકાર સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પજીએ જે વાટાઘાટ કરી અને અમેરિકાની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર જે 25% ટેરિફ હતો એ 18% કરવામાં આવ્યો। આના પહેલાં પણ એક યુરોપની જબરજસ્ત ડીલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી। આ બંને ડીલથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને ખૂબ બૂસ્ટર ડોઝ મળવાનો છે, કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે હીરા છે એ મુખ્યત્વે યુરોપ, અમેરિકા અને ફાર ઇસ્ટ ચાઇના આ બધામાં એક્સપોર્ટ હતું। છેલ્લા કેટલાક સમયથી ચાઇના ફાર ઇસ્ટમાં આ ત્યાંના કસ્ટમર છે એ ડાયમંડ મૂકીને ગોલ્ડ તરફ વળ્યા હતા, એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો હતો। રાષ્ટ્રીય લેવલે જે મોટો નિર્ણય રાષ્ટ્રના પ્રયત્નથી થયો છે, આપણા નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી, ડાયમંડમાં જે ટેરિફ લાગ્યો હતો અને એને જે 18% કર્યો છે એના માટે અમે અભિનંદન આપીએ છીએ। ડાયમંડ ક્ષેત્ર એવું છે, ખૂબ મોટા એમાઉન્ટનું આ વોલ્યુમવાળું છે। આ વોલ્યુમ એટલું બધું મોટું છે કે જે એને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય લેવલે પણ ખૂબ મોટું ગુણિયામણ ઢળે આપે છે। ટેરિફ હટાવવાથી આ ધંધો ખૂબ સારો ચાલે અને જે નીચેના સ્તર સુધી, રત્ન કલાકાર સુધી એની રોજીરોટી મળી રહે અને ઉદ્યોગપતિઓ પણ એને પગભર ખૂબ સારો બિઝનેસ કરે અને રાષ્ટ્ર માટે ખૂબ સારું છે। અને આવતા દિવસોમાં આ બિઝનેસ જેવો ભૂતકાળમાં હરણફાળ હતી એવી જ હરણફાળ ચાલુ રહે એવી અમને અંદાજ દેખાઈ રહ્યો છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કુનેહ અને ધીરજ, ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય। આના રિઝલ્ટ 2 દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર લાગેલા 50% ટેરિફને ઘટાડીને 18% ટેરિફ કર્યો। પરંતુ એની પહેલાં યુરોપિયન યુનિયન એટલે 27 દેશ સાથે ફીટા એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ભારત માટે એક નવું બજાર, એમાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ખૂબ મોટું બજાર ઓપન કર્યું। આજે EUની અંદર આપણો ફક્ત 2.5% હિસ્સો છે જ્વેલરી માર્કેટની અંદર। એ ઓપોર્ચ્યુનિટી ભારતને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ખૂબ સારી છે। ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ટેરિફ 50% નાખ્યું ઇન્ડસ્ટ્રી ઉપર, ત્યારે આપણું એક્સપોર્ટ હતું $10 બિલિયન, જે ભારતમાંથી ડાયરેક્ટ આપણે અમેરિકાની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ કરતા હતા। પરંતુ 50% ટેરિફના કારણે એ ઘટીને $5 થી $6 બિલિયન થઈ ગયું। પરંતુ હું ચોક્કસ માનું છું કે આ 50% ટેરિફમાંથી 18% ટેરિફના કારણે
હવે જે આપણું 5 થી 6 બિલિયન ડોલરનું એક્સપોર્ટ હતું એ વધીને 8 થી 9 બિલિયન ડોલરનું થશે એવું અમે ચોક્કસ માનીએ છીએ. હવે ખરેખર આમ તો આજે આનંદનો દિવસ કહેવાય કે આજે ગઈકાલે આપણે જે અમેરિકા સરકારે જે ડાયમંડ ઉપરને ઓલ ઓવર જે ટેરિફ હતો એ જે 50%નો 18% કર્યો છે, તો ખરેખર તો ડાયમંડ માટે બહુ ખુશીનો દિવસ છે. અને ખરેખર જે 18% જે ટેરિફ કર્યો છે તો રિયલ ડાયમંડ તો હજી વેલ્યુ છે, પણ સીવીડી ડાયમંડ ને એસટીએફસી ડાયમંડમાં ખૂબ તેજી આવવાની શક્યતા છે, કારણ કે એ લો વેલ્યુનો ડાયમંડ છે. અને એ ડાયમંડના હિસાબે જે આપણે રત્ન કલાકારો જે સુરતની અંદર જે ફેક્ટરીઓમાં જે છે 8 થી 10 લાખ આશરે અંદાજે હશે, તો એવા લોકોને જે કામોમાંનો વધારો થશે ને જે તેજી આવશે, તો ખરેખર ડાયમંડ છે એ અમેરિકાના ટેરિફથી તેજી આવવાની છે. સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શાંતિભાઈ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમેરિકા સરકાર દ્વારા ભારતીય ડાયમંડ પરના ઇમ્પોર્ટ ટેરિફમાં 50%થી ઘટાડો કરી 18% કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ટેરિફ ઘટવાથી ખાસ કરીને લો વેલ્યુ ધરાવતા સીવીડી અને HPHT ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે અને તેની માંગમાં મોટો ઉછાળો આવશે. અત્યાર સુધી 50% જેટલો ઊંચો ટેરિફ હોવાને કારણે અમેરિકામાં ડાયમંડ મોકલવામાં મુશ્કેલીઓ પડતી હતી, જે હવે ઘણી હળવી થશે. આનાથી સુરત અને દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં નવી તેજી આવશે.